નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબી એન્જિનિયર્સ એસોસિએશનના સંયુક્ત રીતે મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજમેન્ટ સામે 1 મે 2026ના રોજ પાઠવેલ આંદોલન નોટિસના સંદર્ભમાં અત્રે વડોદરા કોર્પોરેટ કચેરી આગળ મેનેજમેન્ટ વિરુદ્ધ કાળી પટ્ટી પહેરી સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ ઉપરાંત મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં એમજીવીસીએલની 128 પેટા વિભાગી 18 વિભાગી અને 7 વર્તુળ કચેરીઓમાં 4500મી વધુ લાઇન સ્ટાફ, બિલિંગ સ્ટાફ અને 700 જેટલા એન્જિનિયર્સ દ્વારા કાળી પટ્ટી પહેરીને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હજરત ખાન। આજે અમે અમારા કર્મચારીઓના સંરક્ષણ માટે અને ગુજરાતની જાહેર પ્રજાને આગામી ચોમાસામાં મુશ્કેલીઓ ના પડે એ સારું આજે 4700 એજીવીકેસના કર્મચારીઓ અને 700થી વધારે એન્જિનિયર્સની બનેલી ગુજરાત સંયુક્ત સંકલન સમિતિ આટલા ભર બપોરે બળબડતા તાપમાં અમે વિરોધ કરવા અહીંયા એકત્રિત થયા છે। આજે જીઈબીએ મંજૂર કરેલો જે સ્ટાફ છે એમાં 700 જગ્યાઓ ખાલી છે અને એનો ભાર અત્યારે જે કર્મચારીઓ છે એ લઈને વહે છે, તો પણ મેનેજમેન્ટ દ્વારા એવા વિચિત્ર હુકમો કરવામાં આવે છે કે સ્માર્ટ મીટર લગાડવા અને સ્માર્ટ મીટરના બિલિંગ માટે એક એજન્સીને રોકેલી છે, એને પૈસા આપે છે, છતાં પણ એ કામ આપણે સ્ટાફ જોડે કરાવવામાં આવે છે। એને લીધે બીજા જે બધા કામો છે એ રહી જાય છે। અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા અમારી કર્મચારીઓની માંગણીઓને લઈ અને 1 મે અમે આંદોલનાત્મક પગલાં માટેની નોટિસ આપેલી હતી। આ નોટિસના આજે 25 દિવસ પૂરા થઈ ગયા તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈપણ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ આપ્યા નથી કે નથી અમારી કોઈ મિટિંગ બોલાવેલી। એટલે મેનેજમેન્ટ કોઈ પોતાના ઝડકી વલણને રાખ્યું છે। આ ઉપરાંત આજે 25 દિવસ પૂરા થયા તે દરમિયાનની અંદરમાં અમારી માંગોને કોઈ નિરાકરણ આપવામાં આવ્યું। માનનીય ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય ઉર્જા રાજ્ય કક્ષા મંત્રી શ્રી વેકરિયા સાહેબ દ્વારા જ્યારે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થાય, પ્રજાને પૂરતો પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે, અવિરત પુરવઠો મળી રહે તેવી ચિંતા કરે છે। અમારા ત્યાં અમે આ સંયુક્ત સંકલન દ્વારા અમારા મેનેજમેન્ટને લગભગ મહિના પહેલાંથી આ ચિંતાઓ દર્શાવેલી છે કે જે ટેકનિકલ સ્ટાફ છે એ ટેકનિકલ સ્ટાફનો મહત્તમ ઉપયોગ પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરીમાં થવો જોઈએ, પરંતુ અમારા અહીંયા ઉપલા અધિકારી દ્વારા સ્માર્ટ મીટર બદલવા માટે, સ્માર્ટ મીટરના બિલો વહેંચણી કરવા માટે અને સોલારના રજિસ્ટર